डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું રોશની પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર દ્વિતીય વર્ષ BAમાં SKTM 204 અને SKTS 204માં વૈદિક સાહિત્ય અને ઉપનિષદ પેપરમાં આપણે જોતા હતા વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત વિશે. વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્તમાં આપણે જોયું હતું કે 6 મંત્રનો આપણે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે 6થા મંત્રની અંદર જોયું હતું કે જ્યારે વારંવાર વિશ્વામિત્ર ઋષિના બોલાવવાથી જ્યારે નદીઓ એમનો પ્રવાહ નથી રોકી રહી, ત્યારે 6થા મંત્રની અંદર નદીઓ એમનો વિશ્વામિત્રને ઉત્તર આપવા માટે 6થા મંત્રમાં કહે છે કે હે વિશ્વામિત્ર, અમારા નદીનો પ્રવાહ અમે રોકી શકતા નથી, કારણ કે જેને વજ્ર ધારણ કર્યું છે, વજ્ર જેને ધારણ કર્યું છે એવા ઇન્દ્રએ અમને આજ્ઞા કરી છે અને ઇન્દ્રએ અમારો માર્ગ અમને ખોદી આપ્યો છે, કે અમારો માર્ગ એમને બનાવી આપ્યો છે. અને વૃત્ર એટલે આપણે જોયું હતું કે વૃત્રનો અર્થ આપણે એવો લીધો હતો કે જે નદીની આજુબાજુનું જે વાયુ વાતાવરણ છે, એટલે કે જે વાદળ જે બંધાય છે એ વાદળને વજ્રથી ઇન્દ્રએ ભાગી નાખ્યું છે, તોડી નાખ્યું છે, અને પછી વર્ષા થાય છે અને એ સ્વરૂપે નદી સ્વરૂપે તે ત્યાંથી વહે છે. એમ અહીંયા નદીઓ કહે છે કે અમારો ઇન્દ્રએ અમને માર્ગ જે બનાવી આપ્યો છે એ માર્ગમાં અમે નદીઓ અમે ધસમસતી રહી છે અને વિસ્તરતી રહી છે, અમે જઈ રહ્યા છીએ. હવે આપણે મંત્ર 7 જે જોવાના છીએ. મંત્ર 7ની અંદર આપણે જોઈએ છીએ કે પ્રવાચ્યમ સશ્વધા વીર્ય અંત વીર્ય તતઃ ઇન્દ્રસ્ય કર્મ યદ હિમ વિવૃષ્વત વિવર્જેણ પરિષદો જઘાનાયન નાપો અયનમ ઇચ્છમાનાહ. અહીંયા મંત્રની અંદર આપણે જોઈએ તો પ્રવાચ્યમ સશ્વધા વીર્યમ તત ઇન્દ્રસ્ય કર્મ યત અહિમ વિવસ્વૃત્વમ વિવજ્રેણ પરિષદ જઘાન આયન આપહ અયનમ ઇચ્છમાન. અહીંયા આપણે એનો અન્વય જોઈએ છીએ કે યત અહીં, આ જે મદ શ્લોક છે એ વિશ્વામિત્ર નદીઓને ઉદ્દેશીને કહે છે અને અહીંયા ઇન્દ્રના પરાક્રમનું વર્ણન કર્યું છે. વિશ્વામિત્ર ઋષિએ ઇન્દ્રનું વર્ણન કરતા અહીંયા શ્લોકમાં કહે છે કે યત અહીં વિવૃષ્વત તત્કર્મ ઇન્દ્રસ્ય વીર્ય સશ્વધા પ્રવાચ્યમ. યત અહિમ એટલે અહી નામનો જે રાક્ષસ હતો એ અહીને વિવૃષ્વત તત્કર્મ કર્મ કર્યું છે. કોને? તો ઇન્દ્રસ્ય. ઇન્દ્રનું કર્મ કેવું છે? જે અહી નામના રાક્ષસ હતો એ અહી નામના રાક્ષસને વિદીર્ણ કરી નાખવા રૂપી પરાક્રમ સશ્વધા. અહીંયા સશ્વધા શબ્દનો અર્થ અહીંયા ઋગ્વેદ પ્રમાણે જોઈએ તો અહીંયા સશ્વધાનો અર્થ સર્વદા કર્યો છે, હંમેશા. પ્રવાચ્યમ બોલાયું છે. કેવું બોલાય છે? પ્રશંસનીય છે. પ્રવાચ્યમ એટલે અહીંયા હંમેશા પરાક્રમ જે ઇન્દ્રનું છે એ ઇન્દ્રનું પરાક્રમ સર્વદા પ્રશંસનીય છે. પરિષદ વજ્રેણ વિજઘાન. વિજઘાન એટલે તોડી નાખવું, ભાંગી નાખવું. વજ્ર વડે તટોનું, તટ જે નદીના આજુબાજુ બંને જે તટ હોય છે એ કિનારા, એ વજ્ર વડે કિનારાઓનું ભંજન કર્યું, એટલે કે ભાંગી નાખ્યું. અયનમ ઇચ્છમાનાહ આપહ આયનઃ. અયનમ અને માર્ગ, જે માર્ગ છે એ મુખ શોધતી નદીઓના પાણી અહીં વહી નીકળ્યા છે. આ શ્લોકની અંદર આપણે જોઈએ છે કે આ મંત્ર વિશ્વામિત્ર બોલે છે અને તેમાં ઇન્દ્રના પરાક્રમનું વર્ણન આપણે જોયા છે. અહીંયા આપણને પહેલા પ્રવાચ્યમ સશ્વધા વીર્ય અંતઃ ઇન્દ્રસ્ય કર્મ યદહિમ વિવૃષ્વતઃ. અહીંયા
ઇન્દ્રે અહીં નામના રાક્ષસને જે ચીરી કાઢ્યો તે ઇન્દ્રનું કર્મ જે વીર્યશાળી વીરતા ભરેલું છે કાર્ય છે તે હંમેશા પ્રશંસનીય છે, વખાણવાને લાયક છે, વખાણવા યોગ્ય છે. તેના માટે અહીં વિશ્વામિત્ર ઋષિ ઇન્દ્રની પ્રશંસા કરતા, એના પરાક્રમનું પ્રશંસા કરતા અહીંયા નદીઓને કહે છે. શશ્વધા શબ્દ સમગ્ર ઋગ્વેદમાં આ એક જ જગ્યાએ જ વપરાયો છે, જેનો અર્થ સર્વથા સર્વદા એવો થાય છે. અહીંયા આપણને શબ્દ આપે છે વિવૃષ્વત. વિવૃષ્વત એટલે અહીંયા કાપવું, ચીરવું ના અર્થમાં આપણે અહીંયા જોઈએ છીએ. આગળ આપણને અહીંયા આપે છે વીર્ય અંત તત ઇન્દ્રસ્ય. અહીંયા જે એક જે છે એ એકડો અહીંયા જે આપ્યો છે એ અહીંયા ઉદ્દાત, અનુદાત અને સ્વરિત જે આવે છે એ અહીંયા નિશાની આપી છે કે અહીંયા સ્વરિતના ઉત્તરાર્ધની અડધી માત્રા કંપ અનુભવે છે. એટલા માટે અહીંયા અનુદાતની નિશાની પણ અહીંયા એક એમ કરીને અહીંયા મૂકી છે. અહીંયા જે ત્રીજું પદ જે આપ્યું છે સહ ઇન્દ્ર પરિષદ. પરિષદ વજ્રેણ વિવિ જગાન. ઇન્દ્રએ જે પરિષદ અથવા ચારે તરફ બેઠેલા જે પાણીને રોકનારાઓને વજ્રથી હણી કાઢ્યા છે. અહીં શાયણે પરિષદનો અર્થ રૂકાવટ લાવનારા અસુરો એમને આપ્યા છે. અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા કેટલાક શબ્દોનો અર્થ અહીંયા આપણને આપ્યો છે કે પ્રવાચ્યમ, પ્ર પ્લસ વચ, કહેવું, બોલવું, નિરૂપણ કરવું એ અર્થવાળા ધાતુનું અહીંયા વિધ્યર્થ કૃદંતને અહીંયા ઉપસર્ગને લીધે સારી રીતે બોલવા યોગ્ય, નિરૂપવા યોગ્ય એવો અર્થ ગ્રહણ આપણે કરીએ છીએ. સસ્વધા. સસ્વધા મેં તમને પહેલાં જ કહ્યું તેમ કે ઋગ્વેદની અંદર માત્ર અહીં જ પ્રયોજન થયો છે આ શબ્દનો, જે આપણે અહીંયા સર્વદા, સર્વથા એવો અર્થ એટલે કે હંમેશા એવા શબ્દને પ્રકાર એવા અર્થવાળો જે ધા પ્રત્યે લગાડવાથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ હંમેશા સદાય બધી રીતે એવો કરી શકાય. આ શબ્દ સમગ્ર ઋગ્વેદમાં માત્ર અહીં જ આપણને જોવા મળે છે. વિવૃષ્વત, વિ પ્લસ વશ્વ એટલે કે છેદવું, કાપવું. જે આપણે અનુવાદમાં જોયું કે ઇન્દ્રએ જે નદીનો તટ છે એ તટનું ભંજન કર્યું છે, તો કે છેદી કાઢ્યું છે, કાપ્યું, તોડ્યું છે. અહીંયા ધાતુનું હસ્તન ભૂતકાળ પ્રથમ પુરુષ અન્ય પુરુષ એક વચન અહીંયા એનું રૂપ જોવા મળે છે. આગળ પરિષદ છે. પરિષદ, પરિષદ એટલે ગતિ કરવી. આમ આપણે પરિષદનો અર્થ સભા કરીએ છીએ, પણ અહીંયા પરી એટલે ચારે બાજુ, સદ, પરિષદ એટલે અહીંયા ગતિ કરવી એ ધાતુ પરથી બનેલ છે. શબ્દનો અહીંયા વેંકટ માધવ અને શાયણ ચારે બાજુ બેઠેલા એવો અર્થ કરે છે, જ્યારે અહીંયા આપણે શ્લોકમાં અર્થ કર્યો છે નદીના કિનારાઓનો, તટનો અર્થ, જે ઘેરી વળનારા, આડે આવનારા એવો અર્થ અહીંયા કરે છે. અયનમ શબ્દનો અર્થ છે સ્થાન. જે નદીનો જે કિનારાનું સ્થાન છે એ ચારે બાજુથી જે રાક્ષસે એમને ઘેરી લીધા હતા એ અહીંયા ઇન્દ્રએ એનો નાશ કર્યો એવો અર્થ અહીંયા આપણને જોવા મળે છે કે સ્થાન એટલે કે બહાર નીકળવાનો માર્ગ, અયનમ. તો અહીંયા આપણે આ શ્લોકની અંદર જોયું કે ઇન્દ્રનું તે કર્મ જે વિશ્વામિત્ર ઋષિ નદીઓ કહે છે કે જે વજ્રને જે ધારણ કરે છે એવા ઇન્દ્રએ અમને માર્ગને ખોદી કાઢ્યો છે, અમારો માર્ગ જે કરી આપ્યો છે એમને, અને અમારો માર્ગ જે એમને કરી આપ્યો છે એવા કેટલાક રાક્ષસોને એમને અહીંયા મારી નાખ્યા છે. વૃત્રને માર્યો, અહીંને માર્યો, તો એવા રાક્ષસોનો એમને સંહાર કર્યો અને અમારો માર્ગ એમને શોધી આપ્યો છે. તો એવા ઇન્દ્રનું એ વાત કરે છે ત્યારે વિશ્વામિત્ર એવા ઇન્દ્રના કર્મની પ્રશંસા કરતા, એના પરાક્રમનું પ્રશંસા કરતા અહીંયા વિશ્વામિત્ર નદીને પ્રશંસા કરતો એક શ્લોક અહીંયા કહે છે. જે અહીંને ચીરી કાઢ્યો હોય એવા પરાક્રમ, વીરતા ભરેલું જે કર્મ છે બધી જ રીતે હંમેશા પ્રશંસા યોગ્ય છે, મોટેથી કહેવા યોગ્ય છે. તેણે ચારે તરફ બેઠેલાઓ પ્રતિબંધકારી અસુરોને જેને વજ્રથી મારી કાઢ્યા હોય તથા માર્ગને ઈચ્છતા જળ વહેવા
લાગ્યા અને નદીઓનો જે માર્ગ છે એ જેમ ઈચ્છતા હતા એમ એ જળ એમને ત્યાં એટલે કે નદીઓ એમના સ્થાને વહેવા લાગી. અહીંયા સુધી આપણે જોયું છે. હવે આપણે શ્લોક 8 જે છે, હવે નદીઓ શું જવાબ આપે છે એ આપણે હવે આગળના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી અસ્તુ. ધન્યવાદ. स्वाध्यायः